નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભોજા ભગતની પ્રેરણાદાયક સ્ટોરી। ગુજરાતના અમરેલી જિલ્લામાં એક નાનું શાંત અને સુંદર ગામ હતું, દેવકી ગાલોડ। સવારનો સમય હતો, પંખીઓનો કલરવ હતો, હળવો પવન અને ગામમાં ગાયોના ઘંટડાનો મધુર અવાજ। એવા પવિત્ર વાતાવરણમાં એક દિવસ એક બાળકનો જન્મ થયો। આ બાળકનું નામ રાખવામાં આવ્યું ભોજલરામ। ગામના લોકો માટે આ સામાન્ય ઘટના હતી, પણ થોડા જ દિવસોમાં લોકો સમજવા લાગ્યા કે આ બાળક સામાન્ય નથી। ભોજલરામ બીજા બાળકો જેવા નહોતા। જ્યાં બીજા બાળકો રમતા, ઝઘડતા, દોડતા, ત્યાં ભોજલરામ શું કરતા? તેઓ શાંતિથી એક ખૂણે બેસી રહેતા। માતા ઘણી વખત પૂછતી, બેટા તું કેમ નથી રમતો? ભોજલરામ ધીમે બોલતા, મને રમવાનું મન નથી, મને તો રામનું નામ ગમે છે। માતા આશ્ચર્યમાં પડી જતી। એક દિવસ બપોરનો સમય હતો, બધા બાળકો બહાર રમી રહ્યા હતા, ધૂળ ઉડી રહી હતી, હાસ્ય ગુંજી રહ્યું હતું, પણ ભોજલરામ ક્યાં હતા? ગામના એક ઝાડ નીચે આંખો બંધ કરીને બેઠેલા એક વૃદ્ધ માણસે જોયું અને પૂછ્યું, બાળક તું અહીં એકલો શું કરે છે? ભોજલરામ, હું ભગવાનને યાદ કરું છું। વૃદ્ધ હસી પડ્યા, અરે તારી ઉંમર રમવાની છે। ભોજલરામ શાંત અવાજમાં, ભગવાનને યાદ કરવા માટે ઉંમર નથી હોતી। હવે ગામમાં વાતો શરૂ થઈ, આ બાળક કંઈક અલગ છે, આ તો ભવિષ્યમાં મોટો સંત બનશે। લોકો ભોજલરામને જોવા આવવા લાગ્યા, પણ ભોજલરામ હંમેશા શાંત, હંમેશા વિનમ્ર। એક દિવસ એક બાળક ભોજલરામને ચીડવવા લાગ્યો, તું સંત બનશે, તું તો કંઈ કામનો નથી। બીજા બાળકો હસવા લાગ્યા, પણ ભોજલરામ ગુસ્સે થયા નહીં। તેઓ માત્ર સ્મિત કરીને બોલ્યા, ભગવાન બધાને સારા બનાવે। આ સાંભળીને તે બાળક પણ શાંત થઈ ગયો। સાંજ પડી રહી હતી, આકાશ લાલ રંગમાં રંગાઈ ગયું હતું, પંખીઓ પોતાના ઘેર જઈ રહ્યા હતા। ભોજલરામ ઘરની બહાર બેઠા હતા, હાથ જોડીને ધીમે ધીમે બોલતા, હે રામ, મને સારો માણસ બનાવજો। અને એ જ ક્ષણે એવું લાગતું હતું કે આ નાનું બાળક ભવિષ્યમાં ઘણા લોકોને માર્ગ બતાવશે। દેવકી ગાલોડ ગામમાં હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી, ભોજલરામ હવે સામાન્ય બાળક રહ્યા નહોતા। ભોજા ભગત તરીકે જાણીતા થવાના દિવસો ધીમે ધીમે નજીક આવી રહ્યા હતા। સવારનો સમય, આકાશ હળવું વાદળી, પંખીઓનો મધુર કલરવ અને ગામ ધીમે ધીમે જાગતું। પણ એક વ્યક્તિ પહેલાથી જ જાગી ગયો હતો, ભોજલરામ। તેઓ વહેલી સવારે ઉઠતા, નદી કિનારે જતા, હાથ મુખ ધોઈને શાંતિથી બેસી જતા અને પછી ધીમે ધીમે બોલતા, રામ 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 રામ। એક દિવસ એક યુવાને તેમને જોયા, તેને આશ્ચર્ય થયું, આટલો નાનો છોકરો અને આટલી શાંતિ? તે આગળ વધ્યો અને પૂછ્યું, ભોજલરામ તને આમાંથી શું મળે છે? ભોજલરામ આંખ ખોલીને સ્મિત સાથે બોલ્યા, શાંતિ મળે છે, અંદરથી ખુશી મળે છે। યુવાન, એ તો અમને પણ જોઈએ। ભોજલરામ, તો તમે પણ ભગવાનને યાદ કરો। યુવાને ફરી પૂછ્યું, ભગવાન ક્યાં છે? ભોજલરામ થોડું મૌન રહ્યા, પછી ધીમે બોલ્યા, ભગવાન બહાર નથી, ભગવાન તો અંદર જ છે। હવે ભોજલરામનો દિવસ એવો બન્યો, સવાર ભગવાનનું સ્મરણ કરતા, બપોરે લોકોની મદદ કરતા અને સાંજે ભજન અને ધ્યાનમાં
તેઓ કોઈ ગુરુ પાસે ભણ્યા નહોતા, પણ તેમની વાતોમાં એક અદ્ભુત જ્ઞાન હતું. લોકો વિચારતા, આ જ્ઞાન તેમને ક્યાંથી મળ્યું? એક દિવસ એક વૃદ્ધ સ્ત્રી આવી. તે દુઃખી હતી. બેટા, મારું મન ખૂબ અશાંત છે. ભોજલરામ શાંતિથી સાંભળ્યા રહ્યા. પછી બોલ્યા, માતા, તમે રોજ થોડું સમય ભગવાનને આપો, તમારું મન પોતે શાંત થઈ જશે. વૃદ્ધ સ્ત્રી એટલું સરળ છે. ભોજલરામ, ભગવાન સુધીનો રસ્તો હંમેશા સરળ હોય છે. ધીમે ધીમે લોકો તેમના પાસેથી સલાહ લેવા લાગ્યા. ઝઘડા સમાધાન માટે તેમને બોલાવતા. લોકો તેમને સંત સ્વભાવના કહેવા લાગ્યા. પણ ભોજલરામ શું કહેતા? હું તો સામાન્ય માણસ છું, બધું ભગવાન કરે છે. એક દિવસ ગામમાં એક વ્યક્તિ આવ્યો. તે થોડો અહંકારવાળો હતો. તે બોલ્યો, તમે બધા આ છોકરાને સંત કહો છો, ચાલો હું તેને પરખી લઉં. તે ભોજલરામ પાસે ગયા અને પૂછ્યું, જો તું સંત છે તો મને ભગવાન બતાવ. ગામના લોકો ચોંકી ગયા. સૌ શાંત થઈ ગયા. ભોજલરામ શાંત રહ્યા. કોઈ ગુસ્સો નહીં, કોઈ અહંકાર નહીં. તેઓ ધીમેથી બોલ્યા, ભગવાનને જોવા માટે આંખ નથી જોઈએ, હૃદય જોઈએ. આ માણસ થોડો ગૂંચવાઈ ગયો. એનો અર્થ શું છે? ભોજલરામે કીધું, જ્યારે મન શ્રુત થશે ત્યારે ભગવાન પોતે જ દેખાશે. આ વાત સાંભળીને તે માણસનો અહંકાર ધીમે ધીમે ઓગળી ગયો. તે નમ્ર થઈ ગયો અને બોલ્યો, મને માફ કરજો. ભોજલરામ સ્મિત કરીને બોલ્યા, માફી ભગવાન પાસે માગો. અને ભોજલરામ ભજન ગાઈ રહ્યા હતા. તેમનો અવાજ ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ રહ્યો હતો. લોકો શાંતિ અનુભવી રહ્યા હતા. અને હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. આ બાળક માત્ર ભોજલરામ નથી, આ ભવિષ્યના ભોજા ભગત છે. દેવકી ગાલોડ ગામમાં હવે એક બદલાવ સ્પષ્ટ દેખાતો હતો. ભોજલરામ હવે માત્ર એક શાંત છોકરો નહોતો રહ્યો. લોકો હવે તેમને શોધતા હતા. લોકો તેમને સાંભળવા માટે ભેગા થતા હતા. અને સૌથી મહત્વની વાત, લોકોના જીવનમાં બદલાવ આવવા લાગ્યો હતો. સવારનો સમય હતો. ગામના ચોરાએ થોડા લોકો ભેગા થયા હતા. એક માણસ બોલ્યો, આ ભોજલરામની વાતોમાં કંઈક તો છે. બીજો બોલ્યો, હા, ગઈકાલે મેં જે સાંભળ્યું એ સીધું દિલમાં ઉતરી ગયું. ત્રીજો માણસ, મને તો લાગે છે કે આ સામાન્ય માણસ નથી. તે દિવસે એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા. તેમણે ભોજલરામને ધ્યાનમાં બેઠેલા જોયા. થોડી વાર સુધી તેઓ શાંતિથી ઊભા રહ્યા. પછી ધીમેથી બોલ્યા, આ તો સાચા અર્થમાં ભગત છે. આ શબ્દ પહેલીવાર બોલાયો. ભગત, ભગવાનમાં લીન માણસ. ગામના લોકોએ સાંભળ્યું અને એકબીજાને જોતા રહ્યા. હવે લોકો વાત કરવા લાગ્યા. ભોજલરામ નહીં, ભોજા ભગત કહીએ તો. હા, આ નામ તેમને સારું લાગે. ધીમે ધીમે ભોજલરામ, ભોજા અને પછી ભોજા ભગત. એક દિવસ એક માતા પોતાના દીકરા સાથે આવી. દીકરો ખૂબ શરારતી હતો. માતા ગુસ્સેથી બોલી, આને સમજાવો, કોઈની વાત સાંભળતો નથી. ભોજા ભગત સ્મિત સાથે બોલ્યા, બેટા, તું કેમ નથી સાંભળતો? બાળક બોલ્યો, મને ગમે છે એવું કરું છું. ભોજા ભગત ધીમે બોલ્યા, જો તું સાચું કરશે તો ભગવાન ખુશ થશે. અને જ્યારે ભગવાન ખુશ થાય ત્યારે જીવન સરળ બની જાય. બાળક થોડું વિચારમાં પડી ગયો.
આવી નાની નાની ઘટનાઓથી લોકો હવે માને છે આ માત્ર ભોજા નથી, આ તો ભોજા ભગત છે. હવે લોકો દૂર દૂરથી આવવા લાગ્યા, કોઈ દુઃખ લઈને, કોઈ પ્રશ્ન લઈને, કોઈ માત્ર શાંતિ માટે. પણ દરેકને આ સ્વીકાર્ય નહોતું. ગામમાં એક માણસ હતો, તે બોલતો, આ બધું નાટક છે, આ છોકરો ભગત નથી બની શકે. એક દિવસ તે સીધો ભોજા ભગત પાસે ગયો. તે બોલ્યો, લોકો તને ભગત કહે છે, તું શું માને છે? સૌ શાંત થઈ ગયા. બધા ભોજા ભગત તરફ જોયા. ભોજા ભગત ધીમે સ્મિત કરીને બોલ્યા, હું શું છું એ મહત્વનું નથી, હું ભગવાનનો દાસ છું એ પૂરતું છે. તે માણસ થોડો ગુસ્સેથી બોલ્યો, તો તું સ્વીકારતો નથી કે તું ભગત છે? ભોજા ભગત, ભગત બનવું લોકો કહેવાથી નથી થતું, ભગત તો અંદરથી બનવું પડે. આ સાંભળીને તે માણસ પણ શાંત થઈ ગયો. હવે લોકો તેમને ભોજા ભગત કહીને જ બોલાવતા. બાળકો પણ એ જ નામ બોલતા. ગામમાં તેમનું નામ ગુંજવા લાગ્યું. પણ ભોજા ભગત હંમેશા નમ્ર, હંમેશા શાંત, હંમેશા ભગવાનમાં લીન રહેતા. સાંજનો સમય, આકાશમાં તારા ઝગમગી રહ્યા હતા. ગામમાં શાંતિ છવાઈ ગઈ હતી. એક ખૂણે ભોજા ભગત બેઠા હતા. આંખો બંધ હતી, હાથ જોડેલા, ધીમેથી બોલતા, હે રામ, હે રામ, હે રામ, મને ક્યારે અહંકાર ન આવે. અને એ જ ક્ષણે એવું લાગતું હતું કે ભોજા ભગત નામ માત્ર લોકોનું નથી, એ તો તેમની અંદરની સચ્ચાઈનું પ્રતિબિંબ છે. દેવકી ગાલોડ ગામમાં હવે એક નવી ઓળખ બની ગઈ હતી. ભોજા ભગત જે સત્ય બોલે છે, ભોજા ભગત જે ખોટ સામે ડરે નહીં. પણ તેમની વાતો હંમેશા મીઠી નહોતી. ક્યારેક તેમની વાતો ચાબખા જેવી લાગતી હતી. ચાબખા એટલે ટૂંકી વાત, સીધી વાત અને કડવી સચ્ચાઈ, જે સાંભળીને માણસને પોતાના અંદરના ખોટ દેખાય. એક દિવસ એક વેપારી આવ્યો. તે ધનવાન હતો, પણ અંદરથી ખૂબ લોભી હતો. તે ભોજા ભગત પાસે આવ્યો અને બોલ્યો, મારે વધુ પૈસા જોઈએ, શું કરું? સૌ લોકો ધ્યાનથી સાંભળતા હતા. ભોજા ભગત થોડું મૌન રહ્યા. પછી ધીમેથી બોલ્યા, તમે પહેલેથી જ ભરેલા ઘડામાં વધુ પાણી ભરો છો, તો શું થશે? વેપારી છલકાઈ જશે. ભોજા ભગત, તો પછી લોભથી ભરેલા મનમાં શાંતિ કેવી રીતે રહેશે? વેપાર શાંત થઈ ગયો. ભોજા ભગત આગળ બોલ્યા, ધન વાપરવાથી સુખ નથી વધતું, સુખ તો સંતોષથી આવે છે. આ શબ્દો સીધા દિલમાં વાગ્યા. એક દિવસ એક માણસ આવ્યો. તે રોજ મંદિરે જતો, માળા જપતો, પણ લોકો સાથે ખોટું વર્તન કરતો. તે ગર્વથી બોલતો, હું રોજ ભગવાનની પૂજા કરું છું. ભોજા ભગત શાંત રહ્યા. પછી બોલ્યા, મોઢે ભગવાન અને મનમાં કપટ, આ ભક્તિ નથી. સૌ ચોંકી ગયા. માણસ થોડો ગુસ્સે બોલ્યો, તમે મને ખોટો કહો છો. ભોજા ભગત શાંત અવાજમાં, હું તમને નહીં, તમારા વર્તનને બતાવું છું. સાચી ભક્તિ એ છે જ્યાં દિલ અને વાણી એક સરખી હોય. આવા ચાબખા સાંભળીને ઘણા લોકો પોતાના જીવન પર વિચાર કરવા લાગ્યા. ઘણા લોકોએ ખોટી આદતો છોડી. ઘણા લોકો સાચા માર્ગ પર આવવા લાગ્યા. પણ હા, કેટલાક લોકોને આ વાતો કડવી લાગતી હતી. એક દિવસ કેટલાક લોકો ભેગા થયા. તેમણે કહ્યું, આ ભોજા ભગત તો બધાને ઉપદેશ આપે છે,
આને રોકવું જોઈએ. તેઓ ભોજા ભગત પાસે ગયા અને બોલ્યા, તમે આમ સીધી વાતો કેમ કરો છો? ભોજા ભગત સ્મિત કરીને બોલ્યા, જો ઘા હશે તો દવા લાગશે. દવા ક્યારેક કડવી હોય છે, પણ એથી જ આરોગ્ય આવે છે. સૌ શાંત થઈ ગયા. ભોજા ભગત આગળ બોલ્યા, મારો ઉદ્દેશ્ય કોઈને દુઃખ આપવાનું નથી. મારો ઉદ્દેશ છે સત્ય બતાવવાનું. લોકો ભેગા થઈને બેઠા હતા અને ભોજા ભગત ધીમેથી બોલતા હતા, સાચું જીવન જીવવું સરળ છે, માત્ર દિલ શુદ્ધ હોવું જોઈએ. તેમના શબ્દો ધીમે ધીમે લોકોના દિલમાં ઉતરી રહ્યા હતા. દેવકી ગાલોડ ગામમાં એક નામ દરેકના દિલમાં વસેલું હતું, ભોજા ભગત. લોકો હવે માત્ર તેમને સાંભળવા માટે જ નહીં, પણ આશા લઈને આવવા લાગ્યા હતા. એક ગામથી બીજા ગામ, એક માણસથી બીજા માણસ સુધી એક જ વાત ફેલાઈ રહી હતી, ભોજા ભગત પાસે જાઓ, તેમની વાતોમાં શક્તિ છે, તેમના આશીર્વાદથી જીવન બદલાય છે. એક દિવસ એક માતા પોતાના બીમાર બાળકને લઈને આવી. બાળક નબળું હતું. માતા રડતી હતી. તે ભોજા ભગતને પગે પડી ગઈ, મારા દીકરાને બચાવો. ભોજા ભગત શાંત રહ્યા. તેઓએ બાળકના માથા પર હાથ રાખ્યો અને ધીમેથી કહ્યું, ભગવાન પર વિશ્વાસ રાખો, બધું સારું થશે. માતા રડતી રડતી બોલી, શું ખરેખર સારું થશે? ભોજા ભગતે કહ્યું, વિશ્વાસ રાખશો તો ચમત્કાર થાય છે. થોડા દિવસો પછી બાળક ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો. ગામમાં આ વાત આગ જેવી ફેલાઈ ગઈ. હવે લોકો કહેવા લાગ્યા, આ તો સંત છે, આમાં ભગવાનની શક્તિ છે. પણ ભોજા ભગત શું કહેતા, હું કંઈ કરતો નથી, બધું ભગવાન કરે છે. એક દિવસ એક માણસ આવ્યો. તે ખૂબ ચિંતિત હતો. મારું કામ બગડી ગયું છે, હું શું કરું? ભોજા ભગતે ધીમેથી બોલ્યા, ચિંતા છોડો, પ્રયત્ન કરો અને ભગવાન પર વિશ્વાસ રાખો. માણસ માત્ર એટલું જ? ભોજા ભગતે કહ્યું, હા, વિશ્વાસ અને મહેનત બંને જરૂરી છે. આ માણસે તેમનું કહેવું માન્યું. ધીમે ધીમે તેનું કામ સુધરવા લાગ્યું. તે ફરી આવ્યો, આંખોમાં આનંદ લઈને, તમારા આશીર્વાદથી બધું સારું થઈ ગયું. ભોજા ભગત સ્મિત કરીને બોલ્યા, આશીર્વાદ નહીં, તમારો વિશ્વાસ કામ આવ્યો. હવે દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. મોટા લોકો પણ તેમને મળવા આવતા. કેટલાક તો માત્ર તેમને જોવા માટે જ આવતા. ગામમાં રોજ મેળો જેવું વાતાવરણ રહેતું. તેઓ હજુ પણ સાદા કપડાં પહેરતા, સામાન્ય લોકો સાથે રહેતા, કોઈ અહંકાર નહીં. એક બાળક આવ્યો. તે બોલ્યો, ભગતજી, તમે મોટા સંત છો? ભોજા ભગત હસ્યા અને બોલ્યા, હું તો ભગવાનનો નાનો સેવક છું. બાળક, પણ બધા તમને મોટો કહે છે. ભોજા ભગતે કહ્યું, મોટો તો એક જ છે, ભગવાન. આ વાત સાંભળીને લોકો વધુ પ્રભાવિત થયા, કારણ કે જે વ્યક્તિ એટલી લોકપ્રિય છે પણ એટલો નમ્ર છે, એ ખરેખર મહાન હોય છે. સાંજનો સમય હતો. આકાશમાં તારા ચમકી રહ્યા હતા. લોકો ભેગા બેઠા હતા અને ભોજા ભગત ધીમેથી બોલતા હતા, ચમત્કાર બહાર નથી, ચમત્કાર તો અંદર થાય છે. જ્યારે મન બદલાય ત્યારે જીવન બદલાય. તેમના શબ્દો ધીમે ધીમે બધાના દિલમાં ઉતરી રહ્યા હતા. સમય કોઈ માટે અટકતો નથી અને એ જ રીતે ભોજા ભગતના જીવનમાં પણ હવે એક શાંત અને ગહન સમય આવી રહ્યો હતો. વર્ષો વીતી ગયા. ભોજા ભગત હવે વૃદ્ધ થઈ રહ્યા હતા. તેમના વાળ સફેદ થઈ ગયા,
શરીર થોડું નબળું પડી ગયું, પણ એક વસ્તુ ક્યારેય બદલાઈ નહીં, તેમની ભક્તિ, તેમની શાંતિ, તેમનો નમ્ર સ્વભાવ. હવે તેમની આસપાસ ઘણા શિષ્યો હતા. દરરોજ લોકો ભેગા થતા, તેમના શબ્દો સાંભળતા. એક દિવસ એક શિષ્યએ પૂછ્યું, ભગતજી, તમે અમને શું શીખવીને જશો? ભોજા ભગત ધીમે બોલ્યા, સત્ય છોડશો નહીં, ભગવાનને ભૂલશો નહીં, અને સૌથી મહત્વની વાત, ક્યારેય અહંકાર ન કરશો. બીજો શિષ્ય બોલ્યો, તમારા વગર અમે શું કરીશું? ભોજા ભગત સ્મિત કરીને બોલ્યા, હું ક્યાં જાઉં છું? મારું શરીર જાય છે, પણ મારી વાણી, મારા શબ્દો તમારા સાથે રહેશે. હવે ભોજા ભગત વધુ સમય ધ્યાનમાં રહેવા લાગ્યા, ઓછું બોલતા, વધુ અંદર તરફ ધ્યાન આપતા. ગામમાં એક શાંતિ છવાઈ ગઈ હતી, જાણે બધા સમજી રહ્યા હતા કે હવે વિદાય નજીક છે. એક સવાર આકાશ ખૂબ શાંત હતું, પવન પણ ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો હતો. ભોજા ભગત પોતાના સ્થાન પર બેઠા હતા, આંખો બંધ, હાથ જોડેલા, ધીમેથી બોલતા, હે રામ, હે રામ, હે રામ. તેમના શિષ્યો આસપાસ બેઠા હતા, બધા શાંત, કોઈ શબ્દ નહીં, માત્ર શ્વાસનો અવાજ. અને પછી ધીમે ધીમે ભોજા ભગત ભક્તિમાં લીન થઈ ગયા અને શાંતિથી આ દુનિયાને વિદાય આપી. આ સમાચાર ફેલાયા, ગામમાં દુઃખ છવાઈ ગયું, લોકો રડવા લાગ્યા, અમારા ભગતજી હવે નથી રહ્યા. થોડી વાર પછી એક વૃદ્ધ માણસ બોલ્યો, ના, તેઓ ગયા નથી, તેઓ તો આપણા દિલમાં છે. તેના આજે પણ તેમના ચાબખા જીવત છે. તેમના ઉપદેશ લોકોનું માર્ગદર્શન કરે છે. તેમની વાતો લોકોને સાચા માર્ગ પર લાવે છે. ભોજા ભગત માત્ર એક માણસ નહોતા, તેઓ એક વિચાર છે, એક માર્ગ છે. જો તમે જીવનમાં શાંતિ જોઈએ તો તેમના શબ્દો યાદ રાખો, સાચું બોલો, સાચું જીવો, અને ભગવાન પર વિશ્વાસ રાખો. જો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આવી જ વધુ સ્ટોરી માટે ચેનલને સપોર્ટ આપતા રહો. તમારો ખૂબ ખૂબ આભાર.